પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરના વનતારા પહોંચ્યા છે। જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું છે। સતત ત્રીજી વખત સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું છે। સર્કિટ હાઉસમાં સવારે ચાની ચુસ્કી લીધી। વનતારા બાદ બપોરે સાસણ જવા માટે રવાના થશે। સાસણમાં સિંહ દર્શન કરશે પ્રધાનમંત્રી મોદી। જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં પીએમ મોદીએ રાત્રિ રોકાણ કર્યું છે અને સવારે ચા પીધી, ત્યારબાદ વનતારા તરફ પ્રયાણ કર્યું છે। સતત ત્રીજી વખત તેઓ સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું છે। પીએમ મોદીએ સર્કિટ હાઉસમાં સવારે ચાની ચુસ્કી મારી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જૂનાગઢ સાસણગીરના પ્રવાસના પગલે તંત્ર સજ્જ બન્યું છે। આજે સાંજે 4 વાગે સોમનાથની સાસણગીર પહોંચશે પ્રધાનમંત્રી। પ્રથમ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક કરશે। બેઠક બાદ સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફારી પાર્કમાં સિંહ દર્શન કરશે। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે। રૂપિયા 2900 કરોડના પ્રોજેક્ટ લાઇન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા, જેની સમીક્ષા કરશે। લૈરન કોરિડોર અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે। સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્ક સાથે જોડાયેલી લેન્ડ કોરિડોર બનાવવા અંગેની પણ ચર્ચા તેઓ કરી શકે છે। તો પીએમ મોદીના પ્રવાસના પગલે સુરક્ષામાં પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે। તો જામનગરથી અને જૂનાગઢથી અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જામનગરથી મુસ્તાક દલ જોડાઈ ચૂક્યા છે। મુસ્તાક, જામનગરમાં હાલ કેવો માહોલ છે? ગઈકાલે જે રોડ શો થયો હતો, લોકોમાં પણ ઉત્સાહ છે એક પ્રકારે, કારણ કે વડાપ્રધાન તેમના વતનમાં આવ્યા છે। આ તરફ જોવા જઈએ તો ત્યાં કેવો પૂરતો બંદોબસ્ત? બિલકુલથી મિત્તલ, વાત કરવામાં આવે તો જે રીતે વડાપ્રધાનના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ છે ને આજે સવારે 5:45 વાગે જે જામનગરના સર્કિટ હાઉસ ખાતેથી તેમનો કોન્વે કાફલો જે છે જામનગર નજીક જે રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ છે ત્યાં પહોંચી ચૂક્યો છે। 6:30 વાગે આસપાસ તેમનો કાફલો વનતારામાં પ્રવેશ કરી ચૂક્યો અને જ્યાં વડાપ્રધાનનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે સમગ્ર જે આ વનતારા પ્રોજેક્ટ છે એક રિલાયન્સનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને રિલાયન્સના જે પરિવારના અનંત અંબાણી છે તેમની આખી ટીમ અને સમગ્ર પરિવાર દ્વારા વડાપ્રધાનનું જે છે વનતારા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વનતારા ખાતે જે એક મહત્વનું જે રિહેબિલિટેશન સેન્ટર છે કે જ્યાં 100થી પણ વધુ જેટલા પ્રાણીઓ કે જે 3000 એકર જેટલી જે જગ્યા છે તેમાં આખું આ સેન્ટર ફેલાયેલું છે ને હાલમાં તાજેતરમાં જે આ વનતારા છે તેને પ્રાણી મિત્ર એવોર્ડથી પણ સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। ત્યારે વનતારાના જે નિર્માણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમ વખત વનતારાની મુલાકાત ખાતે પહોંચ્યા છે। સવારથી જ વનતારાના અલગ અલગ વિસ્તારોની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે અને 100થી જે વધુ પ્રાણીઓ કે જે દેશ વિદેશના પ્રાણીઓ કે જે ગંભીર સારવારમાં હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં હોય તેને નવું જીવન આપવા સાથે સંરક્ષણ પણ વનતારામાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે વનતારાની જે અદ્ભુત મુલાકાત છે એક જ યાદગાર મુલાકાત વડાપ્રધાન માટે સાબિત થઈ શકે છે। અનંત અંબાણી રિલાયન્સ પરિવારના છે, સતત તેમની સાથે રહીને અલગ અલગ વિસ્તારોની મુલાકાત દેખાડી રહ્યા છે અને જે તબીબો, ચિકિત્સકો છે પશુઓના, તેમની પણ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે। ખાસ કરીને આજ સવારથી તેમની મુલાકાત જે શરૂ થઈ ચૂકી છે અને બપોરે 12-12:30 વાગ્યા આસપાસ તેમના દ્વારા જે છે વનતારા ખાતે લંચ પણ લેવામાં આવશે અને લંચ લીધા બાદ જે છે 12:45 તેમના દ્વારા વનતારાના જે હેલિપેડ છે ત્યાંથી મોટરમાર્ગે પહોંચી અને હેલિપેડ ખાતે પહોંચશે અને હેલિપેડથી સીધા સોમનાથ માટે દર્શન કરવા માટે જે છે વડાપ્રધાનનો કાફલો રવાના થશે। મિત્તલ, બિલકુલ મુસ્તાક, આપ જોડાયેલા રહેશો। સાસણગીરથી આપણી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ ગીરમાં કેવી તૈયારી છે? કારણ કે વડાપ્રધાન આવી રહ્યા છે, પોલીસ બંદોબસ્ત કેવો, આગળનો કાર્યક્રમ કેવો રહેશે?
મિત્તલ, પ્રધાનમંત્રીનો 3 દિવસનો જે ગુજરાતનો પ્રવાસ છે અને ખાસ કરીને તેઓ આજે જ્યારે જામનગરની અંદર વનતારા પ્રોજેક્ટની મુલાકાત છે તે લઈ રહ્યા છે, ત્યાર પછી તેઓ સોમનાથ મંદિર ખાતે પૂજન અર્ચન છે તે કરવાના છે અને સાંજે 4 વાગ્યા આસપાસ સાસણ ગીર ખાતે પહોંચશે. સિંહ સદનના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અહીં સિંહ સદન ખાતે તેઓ ભાલછેલ હેલીપેડથી સિંહ સદન સુધી રોડ માર્ગે આવશે ને ત્યારે રસ્તામાં જે લોકો હોય છે તેમનું અભિવાદન છે તે પ્રધાનમંત્રી ઝીલે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. આ જે સિંહ સદન આવેલું છે ને સિંહ સદન ખાતે પ્રથમ તેઓ આવશે ત્યારે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જે સભ્યો છે કે તેમની 7મી બેઠક છે તે અહીં મળવા જઈ રહી છે અને આ બેઠકની અંદર તેઓ અલગ અલગ જે સિંહોના સંવર્ધન અને સંરક્ષણના જે પ્રોજેક્ટ છે તેને લઈને પણ તેઓ ચર્ચા છે તે કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જર્મન ડોમથી અંદર આખું ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આવતીકાલે જ્યારે 3 માર્ચનો દિવસ છે અને 3 માર્ચના દિવસે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઉજવણીની અંદર તેઓ સામેલ છે તે થશે. સવારે 6 વાગ્યે લાયન સફારી પાર્કની અંદર તેઓ સિંહ દર્શન કરવા માટે જશે. સાથે જ વાઇલ્ડ વર્લ્ડ લાઇફ ડે નિમિત્તે તેઓ ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડ છે કે તેમને પેટ્રોલિંગ માટે બાઇકનું વિતરણ છે તે કરવાના છે. તેમનો પોલીસ સુરક્ષા બંદોબસ્તની વાત કરવામાં આવે તો એસપીજી સહિતની પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. સાથે જ 8 એસપી, 15 ડીવાયએસપી, 30 જેટલા પીઆઈ, 100 જેટલા પીએસઆઈ અને 1200 કરતાં વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે સિંહ સદનની અંદર આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. 2020ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની શરૂઆત છે તે કરી હતી ને તેમને જાહેરાત છે તે કરી હતી. 2010માં જે રીતના સિંહોની વસ્તી ગણતરી છે તે કરવામાં આવી હતી ને તેની સરખામણીએ અત્યારની વાત કરવામાં આવે તો 100% જેટલી સિંહોની વસ્તી છે તે વધી હોવાનું સ્થાનિક લોકો છે તે સ્પષ્ટ માની રહ્યા છે. એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એવું સાસણ ગીર છે અને સાસણ ગીરની અંદર પ્રધાનમંત્રી જ્યારે મુલાકાત છે તે લઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે 1957ની અંદર જે પ્રધાનમંત્રી તરીકે જ્યારે જવાહરલાલ નહેરુ હતા કે ત્યારે તેમને સાસણ ગીરની મુલાકાત લીધી હતી ને ત્યાર પછી નરેન્દ્ર મોદી આ જે ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે કે તેમની તેઓ મુલાકાત છે તે લઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી જે લાયન પ્રોજેક્ટ છે તેમને વધુ વેગ આપવાની જે વાત છે તે આ બેઠકની અંદર કરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. સાથે જ જે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે તેમાં વન વિભાગના દેશભરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. 2900 કરોડનો લાયન પ્રોજેક્ટ હતો, તેની અંદર અનેક અલગ અલગ પ્રોજેક્ટો આવેલા હતા અને તેની સમીક્ષા છે તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. સાથે જ લાયન કોરિડોર અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે કારણ કે સૌરાષ્ટ્રના સાસણ, બરડા ડુંગર અને આંબાડી સફારી આ ત્રણેય જગ્યાએ સિંહોની સંખ્યા જે રીતના વધી રહી છે અને સિંહો માનવ વસાહત તરફ આવી રહ્યા છે તેને લઈને પણ એક સિંહને લઈ અને લાયન કોરિડોર છે તે કરવામાં આવે તેવી પણ પૂરી ચર્ચા થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. સરકારી જે પડતર જમીનો આવેલી છે આ પડતર જમીનોનો પણ સિંહો માટે ઉપયોગ થઈ શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. આજ અને આવતીકાલ 2 દિવસ સાસણ ગીર છે કે તે પ્રવાસીઓ માટે બંધ છે તે કરવામાં આવ્યું છે એટલે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તે બંધ કરવામાં આવી છે પરંતુ દેવળિયા પાર્કની અંદર જે પણ પ્રવાસીઓ આવે છે તેમને સિંહ દર્શન છે તે કરાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીનો જે રીતનો આજનો કાર્યક્રમ છે કે તેઓ આજે 4 વાગે અહીં પહોંચશે, મીટિંગ કરશે અને ત્યાર પછી રાત્રિ રોકાણ સિંહ સદનની અંદર જ કરવાના છે. આવતીકાલે તેઓ સિંહ દર્શન કરવા માટે જશે અને ત્યાર પછી બપોરે અહીં ભાલછેર હેલીપેડથી તેઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જશે, ત્યાંથી દિલ્હી જવા માટે